નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે. તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ મોટો વળાંક લેતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં તોફાની વાવાઝોડું તો અરબી સમુદ્રના દરિયામાં અપર એર સાયક્લોનિક વાળી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે. સક્રિય બનતી એક સાથે અનેક પ્રકારની સિસ્ટમને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર એક ભયંકર પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર જોઈએ તો અરબી સમુદ્રના તોફાની ભેજયુક્ત પવનો મોટો વળાંક લઈને આગળ વધતા હોય તેમ હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. જેના કારણે ગુજરાતના વિસ્તારની અંદર તોફાની પવનની એક નવી લહેર ઊભી થતી જોવા મળી રહી છે. હાલ ગુજરાતના વિસ્તારની અંદર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય તેમ આંધી તુફાન વંટોળ જેવો માહોલ અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. પવનોની તીવ્રતાની અંદર સતત બદલાવ આવી રહ્યો છે. સાથે સાથે મોટો વળાંક લઈને સિસ્ટમ આગળ વધતી હોય તેમ અરબી સમુદ્ર અને ઓમાનના વિસ્તારમાંથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી સિસ્ટમનું તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે લેહ લદ્દાખના વિસ્તારમાં વરસાદનું સૌથી મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ભારતની અંદર ઉત્તરાખંડના ક્ષેત્રથી લઈને હવે પછી નવી દિલ્હીના વિસ્તારોની અંદર જોધપુર અને જયપુરના વિસ્તારની અંદર પણ કરાવો સાથે માવઠાનું દબાણ વધી રહ્યું છે. ધોલપુરના ક્ષેત્રથી લઈને ફિરોઝાબાદના વિસ્તારની અંદર, મણિપુરના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને અત્યારે હારડોલી સીતાપુરના વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણીય ભારતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અને પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશના ક્ષેત્રથી નેપાળના તટીય વિસ્તારોની અંદર મોટું સંકટ ટોળાતું હોય તેમ સંપૂર્ણ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. મૈસૂરના ક્ષેત્રથી અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર, જેમાં કેરળના વિસ્તારમાં, તામિલનાડુના ક્ષેત્રથી લઈને હવે પછી દરિયાઈ કાંઠાની અંદર શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈના વિસ્તારની અંદર પણ ભયંકર વરસાદના ખતરાને લઈને આ વિસ્તારો માટે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રમાં સક્રિય બનતી સિસ્ટમ ધીમે ધીમે આવી રીતની દિશા બદલીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમની અંદર પલટાવ આવશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પણ મોટા પલટાવ અને વાદળોના ભયંકર ઝુંડની વચ્ચે તોફાન સક્રિય બનતું હોય તેમ ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાવાની શક્યતાઓની સાથે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. જો આપણે તારીખોની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનની અંદર નવા જૂની થવાની આગાહી કરવામાં આવી રહી છે. આજથી લઈને આવનારી 5 તારીખ સુધી હજી પણ આવી રીતે વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવન ગુજરાતની અંદર કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આવા જ તોફાની પવનો ત્રાટકતા જોવા મળવાના છે. જે બાદ ગુજરાતમાં 6 તારીખથી ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે અને આવનારી 15 તારીખ સુધીની અંદર માવઠાનો એક નવો રાઉન્ડ ગુજરાતને ગમરોળતો હોય તેમ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાન વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોટું દબાણ સક્રિય બનતું હોય તેમ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથના ક્ષેત્રથી મહુવા, અમરેલીના વિસ્તારમાં, ભાવનગર, જોધપુર, રાજકોટના ક્ષેત્રથી જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર હવામાન પલટાવાની સાથે પવનની ગતિવિધિઓ વધવાને લઈને હવે પછી માવઠાનું મોટું સંકટ ટોળાતું હોય તેમ વાપી, વલસાડ, નવસારીના ક્ષેત્રથી સુરત, વ્યારાના ક્ષેત્રથી બારડોલીને આહવાના પંથકની અંદર હાલ આંધી તુફાન વંટોળ જેવો માહોલ જોવા મળ્યો છે. ભરૂચ, રાજપીપળાના ક્ષેત્રથી ડેડિયાપાડાના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદાના ક્ષેત્રની અંદર પણ અત્યારે વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પવનોની લહેરો તીવ્ર બનતી હોય તેમ સંપૂર્ણ મધ્ય ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર વધારા સાથે હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અહેમદાબાદ અને વડોદરાના ક્ષેત્રની અંદર પણ અત્યારે
તોફાની ગતિવિધિઓ સક્રિય થવાને લઈને લેટેસ્ટ પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. કચ્છની અંદર પણ હળવો પલટાવ આવી રહ્યો છે અને હવે પછી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની લહેરોની અંદર સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આમ અત્યારે નવી દિલ્હીના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારો પર સક્રિય બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારમાં દિશા પલટીને ધીમે ધીમે ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર ને તોફાની પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ વરસાદીય મોડલોની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ પવનની દિશાની અંદર પણ ફેરફાર અને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ કયા વિસ્તારોમાં સૌથી ભયંકર દબાણ સક્રિય બની રહ્યું છે તેની જિલ્લાઓ અને વિસ્તારો પ્રમાણે જો આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાનું તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ હવે મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ પૂર્વીય ભારતના વિસ્તાર અને દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળવાની છે, જેની અંદર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને જેમાં બોટાદના ક્ષેત્રથી લઈને હવે પછી ભાવનગરના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હાલ અત્યારે ગાજવીજ સક્રિય બનતી હોય અને વાવાઝોડા જેવા તીવ્ર પવનોની સાથે વીજળીના ચમકારા સક્રિય થતા હોય તેમ ગુજરાતની અંદર હળવા ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે વરસાદીય ઝાપટાઓ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આમ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર આગામી 6 તારીખથી લઈને આવનારી 15 તારીખ સુધીની અંદર ગુજરાતમાં તોફાન મચાવતો જોવા મળી શકે છે.